અને હવે વાત કરીએ દર્શકો જે વાતની રાહ જોઈ રહ્યા છે એના વિશે રાશિ ભવિષ્ય મેષ અને વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય આજે શું રહેવાનું છે। દર્શક મિત્રો, વાત કરીએ આપણે શરૂઆતની રાશિ એટલે કે મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી વ્રજ મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે ભવિષ્યની યોજના બનાવવા માટે આજે ઉત્તમ દિવસ છે। કામકાજની અંદર તમને થોડી ઘણી સુસ્તી રહેતી જણાશે અને પરિવારજનો સાથે થોડી ઘણી ખેંચતાણ પણ રહેતી જણાય। ફાલતુ ખર્ચથી આજે તમારે બચવું બહુ જ જરૂરી છે। આજે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી આદિત્યાય નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે। ચતુર્ગૃહી યોગ મેષ રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સંઘર્ષ લઈને આવેલું છે। આ સમયગાળાની અંદર તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો, બની શકે એટલા ભગવાનના ભજનની અંદર અથવા તો સત્કાર્ય કરવાની અંદર તમે મગ્ન રહેજો। વ્યવસાયની અંદર વૃદ્ધિ રાખજો, કોઈ પર આંધળો વિશ્વાસ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે। ખાસ મંગળવારના દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવજો, બેટર રિઝલ્ટ તમને મળી શકશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી વ્રજ શુક્ર મહારાજ। ધન પ્રાપ્તિ માટે આજે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે। પરિવારની અંદર તમારે શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય ને અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે। કામકાજના બોજામાંથી તમે મુક્ત થઈ શકો ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ ખાસ કરીને ગોળ અને ઘઉંના લોટનું દાન કરો, વિશેષ તમને લાભ મળી શકશે। વૃષભ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો તમારા જીવનની અંદર બેટર રિઝલ્ટ મળે। ચતુર્ગૃહી યોગ આ સમયમાં ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો ઉદય લઈને આવશે। નવા નવા કાર્યો તમે કરી શકશો ને એ કાર્યો તમારા જીવનની અંદર તમને વિશેષ માત્રામાં લાભ આપી શકે એમ છે। આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારે સંઘર્ષ કરવાનો, સત્કાર્ય કરવાનું, વિશેષ માત્રામાં તમને લાભ મળતો જણાશે। જય ગણેશ। કરીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર, એમાં ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી વ્રજ બુધ મહારાજ। આજના દિવસની અંદર તમને માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે। કામકાજની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય અને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળી શકે એમ છે। સંપત્તિને લગતા પ્રશ્નો આજે હળવા થઈ શકે અને આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરો, વિશેષ લાભ મળી શકશે। મિથુન રાશિવાળા જાતકો માટે ચતુર્ગૃહી યોગ એટલે કે સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર, આ ચતુર્ગૃહી યોગ તમને આર્થિક લાભ સારો કરાવી શકશે। કાર્યક્ષમતાની અંદર વધારો થતો જણાશે ને તમારા જીવનની અંદર બેટર રિઝલ્ટ પણ તમને મળી શકશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ। શેર બજારની અંદર તમને સારો લાભ મળતો જણાય। ધીરજથી તમારે તમારા કામકાજની શરૂઆત કરવી બહુ જરૂરી છે। વ્યવસાયની અંદર કામકાજની અંદર સારો લાભ મળી શકે અને પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। વિશેષ લાભ જોતો હોય તો ખાસ કરીને બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો, તમને વિશેષ લાભ મળશે। ચતુર્ગૃહી યોગ 4 ગ્રહોનો યોગ તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમને સારો લાભ આપી શકશે। આજ ભાઈ અન્ય બે રાશિ તેનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે એ જણાવી દો। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી વ્રજ સૂર્ય મહારાજ। રોકાણ માટે આજે મધ્યમ સમય છે। વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાશે અને આજના દિવસની અંદર કરેલા કામકાજમાં પણ તમને સારી સફળતા મળી શકે। મિત્રો સાથે પૈસા લેવામાં, પૈસા દેવામાં થોડી કાળજી રાખજો હો। આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી, બેસ્ટ લાભ મળશે। દર્શક મિત્રો, તમારો જ રાશિયાધિપતિ મંગળની સાથે, બુધની સાથે, શુક્રની સાથે મકર રાશિની અંદર બિરાજમાન છે, જેના લીધે તમારા કામકાજની અંદર તમને સફળતા મળશે। યશમાન પ્રતિષ્ઠા સારા મળી શકે, આવકની અંદર વૃદ્ધિનું પ્રમાણ થશે, રોકાયેલા કામમાં તમને પ્રગતિ મળી શકે અને વિશેષ લાભ પણ તમને મળતો જણાય। રોજ સૂર્યની આરાધના કરજો, તમને સારો લાભ મળી શકશે। હવે વાત કરીએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી વ્રજ બુધ મહારાજ। આવકની અંદર આજે વધારો થતો જણાશે। અકારણ ચિંતાથી તમારા કામ બગડી શકે અને પરિવારજનોનો ભરપૂર તમને સહયોગ પણ મળતો જણાય।
અજાણ્યા સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. કન્યા રાશિવાળા જાતકો માટે આજે વિશેષ લાભ જોઈએ તો જીવનની અંદર સારો લાભ મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કન્યા રાશિવાળા જાતકો માટે આ ચતુર્ગ્રહી યોગના લીધે કામકાજની અંદર થોડી ઘણી સમસ્યાઓનો દોર પણ તમારે વધતો જણાશે. જીવનની અંદર આર્થિક પાસું થોડુંક તમારું નબળું પડતું જણાય, સંઘર્ષ થોડોક વધારે રહેશે. રોજ ગાયત્રી માતાજીની ઉપાસના કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. જય ગણેશ. તુલા રાશિની તુલાના અક્ષર છે ર અને ક, જેનો સ્વામી બ્રજ શુક્ર મહારાજ. સમજદારીથી કરેલા કામ તમને સારો લાભ અપાવી શકશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય માટે સારો સમય નથી ને કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવું તમારે બહુ જ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ખાસ તમારા ઈષ્ટદેવના મંત્રના જપ કરો, તમને સારો લાભ રહેશે. તુલા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર જે ખાસ જે આપણે વાત કરી ચતુર્ગૃહી યોગની, આ ચતુર્ગૃહી યોગ તુલા રાશિવાળા જાતકો માટે ગુસ્સાનું પ્રમાણ વધારી શકે એમ છે. કામકાજમાં થોડી ઘણી રૂકાવટો આવતી જણાશે, પરંતુ જો વિદ્યાર્થી બંધુઓ છો તો કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી કરજો, વિશેષ તમને લાભ મળી શકે. સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો જપ કરવો અવશ્ય લાભ આપશે. ને વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. શેર બજારની અંદર આજે વિચારશો તો સારો લાભ મેળવી શકશો. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળી શકે ને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવો અત્યંત લાભદાયી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ચતુર્ગૃહી યોગ જીવનમાં થોડીક સમસ્યાઓનું સર્જન કરે છે. આ સમયગાળાની અંદર કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, કાયદાકીય વ્યવસ્થા હોય, એની અંદર થોડી ઘણી સમસ્યાઓનું તમારે તકલીફોનો દોર પણ વધતો જણાશે. બની શકે ત્યાં સુધી આ સમયગાળાની અંદર, એટલે કે જ્યાં સુધી આ ચતુર્ગૃહી યોગનું પ્રમાણ છે ત્યાં સુધી તમે રોજને માટે શિવજીની આરાધના કરી ગાયત્રી મંત્રના જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, મુકુંદભાઈ, અન્ય બે રાશિ ભવિષ્ય શું રહેવાનું છે પણ કહી. ધન અને મકર, તો એમાં વાત પેલા ધનની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર આજે નવી તકો મળતી જણાય ને ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. કામકાજની અંદર આજે મહેનત વધતી જણાશે ને શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવાથી પણ તમને સારો લાભ મળી શકશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે ભગવાન સૂર્યની આરાધના કરજો, વિશેષ લાભ મળશે. ચતુર્ગૃહી યોગના લીધે ધન રાશિવાળા જાતકોને પરિવારની અંદર વૈચારિક મતભેદોનું પ્રમાણ થોડું ઘણું સર્જાતું જણાશે. પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ક્લેશ, ઝઘડાઓ ઉત્પન્ન થઈ શકે, માટે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. ભગવાન સૂર્યની આરાધના રોજને માટે કરજો, વિશેષ લાભ રહેશે. હવે વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. ભાગીદારી વાળા કામકાજની અંદર તમને વિશેષ લાભ મળતો જણાશે. નોકરિયાત વર્ગને આજે ખર્ચની અંદર વધારો થઈ શકે અને આવડતનો સુંદર મજાનો ઉપયોગ પણ તમે કરી શકો. કોઈ બીજાની વાતમાં આવીને કામ ન કરતા હો, નહીતર નુકસાન થઈ શકે એમ છે. મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે તો આજે પરિવારની સાથે કોઈ ધર્મ સ્થાને દર્શન કરવા માટે જજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મકર રાશિવાળા જાતકો માટે ખાસ ચતુર્ગૃહી યોગ. જીવનની અંદર સંઘર્ષ થોડું ઘણું વધારે છે, જીવનની અંદર તકલીફોનો દોર પણ થોડો ઘણો વધતો જણાશે, કારણ કે તમારી જ રાશિમાં થઈ રહ્યું છે. એટલે ગુસ્સા ઉપર, વાણી ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સારો લાભ જોતો હોય ને તો રોજને માટે 10 મિનિટ 15 મિનિટ ધ્યાન કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. શનિ કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જૂની પરેશાનીની અંદર તમને થોડી ઘણી રાહત મળતી જણાય. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો. આવકના નવા દ્વાર ઉભા થતા જણાય ને તમારી વાત તમારે ગુપ્ત રાખવી બહુ જ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો ભગવાન સૂર્યની આરાધના કરજો, વિશેષ ફાયદો રહેશે. ને વાત કુંભ રાશિવાળા જાતકો માટે ચતુર્ગ્રહી યોગની કરીએ. દાંપત્ય જીવનની અંદર થોડા ઘણા વૈચારિક મતભેદો સર્જાતા જણાશે. ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે ને થોડું મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ રહી શકે. ભગવાન સૂર્યને જલ અર્પણ કરવાથી તમને વિશેષ લાભ મળશે. ને હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે, અકારણ તમારે ખર્ચનું પ્રમાણ વધતું જણાય ને પરિવારની અંદર શાંતિનો અનુભવ પણ થતો જણાશે. ભાગીદારી વાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું તમારે
બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની આરાધના કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ચતુર્ગૃહી યોગના લીધે કામકાજની અંદર વિશેષ લાભ મળી શકશે. રોકાયેલા કામમાં પ્રગતિ મળી શકે. નાણાં ઉધાર લેવા નહીં કે નાણાં ઉધાર આપવા નહીં, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ તમને સારો લાભ આપી શકશે. જય ગણેશ.